રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોર્પોરેટરોનો ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. શાનદાર જીત મેળવ્યા બાદ નવનિર્વાચિત કોર્પોરેટરોએ અબ તક મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિશેષ ચર્ચા કરી હતી. વાતચીત દરમિયાન વોર્ડ નંબર 13ના કોર્પોરેટર મોહિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વોર્ડના લોકપ્રશ્નો અને વિકાસના અટકેલા કામોને ઝડપથી પૂરા કરવામાં આવશે. જ્યારે અન્ય કોર્પોરેટર સોનલબેન સોનારાએ પ્રજાની સેવા કરવાનો સંકલ્પ દોહરાવતા જણાવ્યું કે લોકોની સમસ્યાઓ સમજીને તેનો ત્વરિત નિકાલ લાવીશું અને જનકલ્યાણના કાર્યો લોકોના ઘર સુધી પહોંચાડીશું. આ ભવ્ય જીત બાદ કોર્પોરેટરોએ ચૂંટણીમાં રાત દિવસ દોડનારા પોતાના બૂથ સ્તરના કાર્યકરો અને વોર્ડની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પહેલાં તો વોર્ડ નંબર 13ની જનતાનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકર્તાઓ છે, કદાચ અમે 4 લોકોમાંથી ભારતીય જનતા પાર્ટી છે એવું માનનારી પાર્ટી છે. વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટાઈ આવે છે અને આ ચૂંટાવા પાછળનો અમારો જે મુખ્ય જે પાયામાં જે જોડાયેલો છે તે અમારા ભારતીય જનતા પાર્ટીના પાયાના બૂથના કાર્યકર્તાઓ છે. તો અમે એનો આભાર માનીએ છીએ અને અમારા જે પ્રજાજનો છે એને અમારા ઉપર જે ફરીથી વિશ્વાસ મૂક્યો છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેમ વાત કરી, અમારી સાથે 4 કોર્પોરેટરો અને સંગઠનની ટીમ અમે આજે જ્યારે અહીંયા શુભેચ્છા મુલાકાત માટે આવેલા છીએ, તો આપના માધ્યમથી અમારી વોર્ડ નંબર 13ની પ્રજાને અમે ખાતરી આપવા માગીએ છીએ કે જે પાછલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે કામ કર્યા છે, કદાચ એ ગટરના પ્રશ્ન ના હોય, સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન ના હોય કે પરિવારના કોઈ વ્યક્તિગત પણ કામ છે, તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો એમના સુખે સુખી અને દુઃખે દુઃખી થઈને ઊભા છે. અને આગામી સમયમાં પણ અમે ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરો તરીકે કે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે અમે લોકસેવા માટે હંમેશા તત્પર રહેવાના છીએ. એ પછી યુવાનો માટે કે કદાચ સ્ટાર્ટઅપ માટે કેમ આગળ કામ કરી શકાય, જે આરોગ્યની સુવિધાઓ કેમ વધારી શકાય, કે પછી રોડ, રસ્તા, ગટર, પાણીના જે વિકાસના કામો છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે 2047ની વિકસિત ભારતની વાત કરે છે, તેમાં અમારો વોર્ડ નંબર 13 પણ કઈ રીતે સહભાગી થઈ શકે એના માટે અમે 4 કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહભાગી થવાના અમે એમાં પ્રયત્નશીલ રહીશું. પહેલા 5 વર્ષ અમે દિન રાત અમે કામ કર્યા જ છે, વિકાસના કામ કર્યા છે અને લોકો સુધી પહોંચવાનું ગમે એ ડેલીએ જાય તે અમે કોઈ એમ નથી કીધું કે આ તમે કામ નથી કર્યું. 5 વર્ષ અમે લોકોનો એવા કામ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું એટલો વિકાસ અમે 13 નંબરમાં કર્યો છે અને હજી પણ 5 વર્ષ અમે કરશું. રોડ રસ્તાના કામ કર્યા છે અને ડીઆઈ પાઇપલાઇનના કરોડો રૂપિયાના અમે ખર્ચ કરીને કામ કર્યા છે અને ગટર, લાઇટ, કોઈ પણ સમસ્યા હોય એમાં હજી અમારે બ્લોક નાખવાના બાકી છે અને અમુક બૂથમાં હજી ઘણા કામ બાકી છે, એટલે અમે અધૂરા પૂરા કામ કરશું. સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ અમારા સમાજને એટલે કે ગુજર સુતાર સમાજને સૌ પ્રથમવાર ટિકિટ આપી છે, તે બદલ તેનો આભાર. અને જ્ઞાતિ માટે, લોકો માટે જનસેવાના કાર્યો કરી અને વોર્ડ નંબર 13ને આગળ વધારશું અને પૂર્વ કોર્પોરેટરે જે કામ કર્યા છે તેવી જ રીતે અમે 4 કોર્પોરેટરો પણ કરશું એવી ખાતરી આપું છું.